કેવીની ક્લાસ યુટ્યુબ ચેનલમાં આપ સર્વે મિત્રોનું હું દિલથી સ્વાગત કરું છું। આજે વિદ્યાર્થી મિત્રો વાત કરવાના છીએ ધોરણ 6ની અંદર આપણી જે નવીન સ્વઅધ્યયન પોથી આપવામાં આવેલી છે તેમાં વિજ્ઞાન અને ટેકનોલોજીનો પાઠ નંબર 1 આહારના ઘટકો જે તમને ભાગ નંબર 1ના પાના નંબર 63 ઉપર મળી જશે, જેનું આપણે સચોટ સાચું અને સંપૂર્ણ પેપરનું સોલ્યુશન જોવાના છે। વિદ્યાર્થી મિત્રો આપણે આ પાઠની અંદર શું શીખવાના છીએ તો તેમાં ખાદ્ય પદાર્થોના સ્ત્રોત વનસ્પતિજન્ય અને પ્રાણીજન્ય હોય છે। તૃણાહારી, માંસાહારી અને મિશ્રાહારીનો ભેદ સમજીએ તો એ આપણે વસ્તુ અહીંયા શીખવાની છે। પ્રશ્ન મિત્રો એક છે, નીચેના પ્રશ્નોનો ઉત્તર લખવાના છે। પહેલો પ્રશ્ન મિત્રો છે કે જઈને ડૉક્ટરે સમતોલ આહાર લેવાની સલાહ આપી તો તે નીચેના પૈકી કયા આહારનો સમાવેશ પોતાના ખોરાકમાં કરશે? યોગ્ય વિકલ્પ સામે ખરાની નિશાની કરો। તો અહીંયા આપણો જવાબ આવશે ડી, એટલે કે વિટામિન, કાર્બોદિત, પ્રોટીન, ચરબી અને ખનિજ ક્ષારયુક્ત આહાર લેવાની વાત કરી હશે। બીજું, અજયને દાંતના ભેઢામાં લોહી નીકળે છે અને તે ડૉક્ટર પાસે જાય છે તો ડૉક્ટર કેવા પ્રકારનો ખોરાક લેવાનું સૂચન કરશે? યોગ્ય વિકલ્પ સામેની ખરાની નિશાની કરો। તો મિત્રો તે નારંગી, આંબળા અને લીંબુ જેવા મિત્રો ખોરાક લેવાનું સૂચન કરશે। તો ડી ઓપ્શન સાચો છે। ત્રીજું, આપેલ ડિશમાં તમારા સમતોલ ભોજનની નોંધ કરો। તો તેમાં મિત્રો સવારનો નાસ્તો તો આપણે દૂધ, બિસ્કિટ, પૌવા લઈ શકીએ। બપોરનું ભોજન રોટલી, શાક, દાળ, ભાત, છાશ લઈ શકીએ। સાંજનું ભોજન રોટલી, શાક, ખીચડી, કઢી, દૂધ આપણે લઈ શકીએ। ચોથો પ્રશ્ન છે, શું કોઈ એક ખાદ્ય પદાર્થમાં એક કરતાં વધુ પોષક દ્રવ્યો હાજર હોઈ શકે? એક ઉદાહરણ આપી તમારું મંતવ્ય જણાવો। તો મિત્રો હા, હોઈ શકે। એક ખાદ્ય પદાર્થોમાં એક કરતાં વધારે પોષક દ્રવ્યો હાજર હોઈ શકે। ઉદાહરણ તરીકે દૂધમાં ચરબી હોય, પ્રોટીન, ખનિજ ક્ષારો અને વિટામિન હોય છે, એટલે કે એક કરતાં વધુ પોષક દ્રવ્યો હોય છે। બીજું, સમતોલ આહાર કોને કહેવાય તેનું આપણા જીવનમાં મહત્ત્વ સ્પષ્ટ કરો। તો મિત્રો જે આહારમાં ખોરાકના બધા જ પોષક દ્રવ્યો પૂરતા પ્રમાણમાં આવેલા હોય અને તેનાથી પૂરતો પોષણ મળી રહે તો તેવા આહારને સમતોલ આહાર કહે છે। સમતોલ આહાર લેવાથી ત્રુટિજન્ય રોગો થતા નથી। 6, ગઈકાલે દિવસ દરમિયાન તમે શું જમ્યા તેની યાદી બનાવો। શું તમે તેને સમતોલ આહાર કહી શકો? શા માટે? તો મિત્રો ગઈકાલે અમે દાળ, ભાત, શાક, રોટલી, છાશ, કઢી, ખીચડી અને દૂધનો આહાર તરીકે ઉપયોગ કર્યો। હા, તેમાં બધા જ પોષક તત્વો છે, આવી જતા હોવાથી તેને સમતોલ આહાર કહેવામાં આવે છે। 7, નીચે આપેલ ખાદ્ય પદાર્થોમાં પોષક દ્રવ્યોની હાજરી જાણવા માટે નીચે મુજબના પરીક્ષણ કરો। તો એમાં મિત્રો આવશે, પેલું છે બટાકા, તો એ ખાદ્ય પદાર્થ, તો એમાં દ્રાવણની અસર, આયોડિનનું દ્રાવણ, ભૂરો કાળો રંગ હશે। પછી SO4 પ્લસ NaOHનું દ્રાવણ તો નહીં હોય। કાગળ પર કસવાથી થતી અસર એમાં નહીં જોવા મળે અને હાજર ઘટક તો એ હાજર ઘટક કાર્બોદિત હશે। ચણા, તો ચણામાં મિત્રો આયોડિનનું દ્રાવણ નહીં જોવા મળે। તેમાં મિત્રો જે દ્રાવણ છે SO4 પ્લસ NaOH તેમાં જાંબલી રંગ જોવા મળશે। કાગળ ઘસવાથી અસર નહીં જોવા મળે અને આના લીધે તે પ્રોટીન છે। તલ, તો તેમાં મિત્રો જોઈએ તો કાગળ પર ઘસવાથી ડાઘ દેખાય છે, તેથી તે ચરબી છે। 8મો પ્રશ્ન છે, વૃક્ષાંશ આપણા ભોજનનો આવશ્યક ઘટક છે, કારણ આપો। તો મિત્રો વૃક્ષાંશ આપણા ભોજનનો આવશ્યક ઘટક છે કારણ કે વૃક્ષાંશ પાચનમાં ખૂબ જ ઉપયોગી છે। તે ખોરાકની ગતિ આપી શરીરમાંથી દૂર કરવામાં ઉપયોગી છે। 9મો પ્રશ્ન, આપેલી પ્રવૃત્તિમાં A થી B સુધી પહોંચતા તમને સમતોલ આહારના કયા ઘટકો મળે છે તેની કોષ્ટકમાં નોંધ કરો। તો અહીંયા તમે જોઈ શકો છો મિત્રો, A થી અહીંયા B સુધી જવાય છે। આ ડીશ છે જેમાં પદાર્થ છે તો મળતા આહારના ઘટકો કયા? તો સલાડ તો વિટામિન મળે, ભાજીમાંથી વિટામિન A, દાળ ભાતમાંથી પ્રોટીન અને કાર્બોદિત, મગમાંથી પ્રોટીન, ઘી અને તેલમાંથી વિટામિન A અને ચરબી મળે અને પનીરમાંથી શું મળે? પ્રોટીન મળે। 10મું છે, શું વધારે માત્રામાં પ્રોટીન અને વિટામિનયુક્ત આહાર આપણા શરીર માટે હાનિકારક છે? કેવી રીતે? મિત્રો જવાબ જોઈએ, શરીરના વિકાસ માટે અનેક સ્નાયુઓને નુકસાન થતું અટકાવવા માટે પ્રોટીન જરૂરી છે। વધારે માત્રામાં પ્રોટીન અને વિટામિનયુક્ત આહાર લેવાથી શરીરને નુકસાન થાય છે એમ ચોક્કસ કહી શકાય નહીં। 11, દૂધને સમતોલ આહાર કહેવાય છે, કારણ આપો। મિત્રો દૂધમાં ચરબી, પ્રોટીન, ખનિજ ક્ષાર અને ઘણા ખરા વિટામિન હોય છે। દૂધમાં વિટામિન C નથી, પરંતુ દૂધમાં આહારના બધા જ પોષક દ્રવ્યો હોય છે, તેથી દૂધ સમતોલ આહાર કહેવાય છે। 12,
સમતોલ આહાર માટે પ્રાણીઓએ કેવા ખોરાક ગ્રહણ કરવો જોઈએ? તો સમતોલ આહાર માટે પ્રાણીઓએ એવા પ્રકારનો ખોરાક ગ્રહણ કરવો જોઈએ કે જેમાંથી બધા જ પ્રકારના પોષક દ્રવ્યો પ્રાપ્ત થાય. દાખલા તરીકે અનાજ, કઠોળ, શાકભાજી, લીલા પાંદડા, મગફળી, તલ, કોપરા, કપાસિયા ખોળ અને બનાસ દાણ વગેરે ગ્રહણ કરવું જોઈએ. 13. ત્રુટિજન્ય રોગ થવાનું કારણ શું? તેને અટકાવવા શું કરવું જોઈએ? તો મિત્રો, એક કે વધુ પોષક દ્રવ્યની ઉણપ આપણા શરીરમાં રોગ કે વિકૃતિઓ ઉત્પન્ન કરી શકે છે. એ રોગોને જે પોષક દ્રવ્યોના લાંબા સમય સુધીના અભાવના કારણે થાય છે તેને અટકાવવા માટે સમતોલ આહાર લેવો જોઈએ. હવે જોડકા જોડવાના છે. અહીંયા મિત્રો વિટામિન એ છે, તો તેમાં આવશે કયો રોગ થાય છે? તો મિત્રો રતાઢાણાપણું થાય. વિટામિન સીથી સ્કર્વી થાય. વિટામિન ડીથી તો રિક્ટેસ સુક્તાનનો રોગ થાય. આયોડિનથી ગોઈટરનો રોગ અને આયર્નથી બેરેબેરીનો રોગ થાય છે. 15. તમારા વર્ગમાં અભ્યાસ કરતા નીરવનું શરીર ખૂબ જાડું છે, તેની ભોજનની ટેવમાં શું શું ફેરફાર કરવા જોઈએ? જવાબ: નીરવનું શરીર મિત્રો ખૂબ જાડું છે તો તેને ભોજનમાં ચરબીયુક્ત ખોરાક ખાવો જોઈએ નહીં. બરાબર, ખાવો જોઈએ નહીં. 16. રમતના મેદાનમાં રમતા રમતા તમારા મિત્રને ચક્કર આવી ગયા. દવાખાને લઈ જતા ડૉક્ટરે કહ્યું કે તેના શરીરમાં પાણીનું પ્રમાણ ઘટી ગયું છે, તો તેને કયા ઘરગથ્થુ ઉપાય સૂચવશો? જો તેના શરીરમાં પાણીનું પ્રમાણ સતત ઘટતું જાય તો શું કરવું? તો મિત્રો, લીંબુ શરબત અને નાળિયેરીનું પાણી પીવા કહીશું અને તડકામાં જતાં રોકીશું. જો તેના શરીરમાં પાણીનું પ્રમાણ ઘટે તો તેનું ડિહાઇડ્રેશન થઈ શકે છે. વ્યક્તિ બેભાન પણ થઈ શકે છે. 17મો પ્રશ્ન છે, શાળામાં આપવામાં આવતા મધ્યાહન ભોજનમાં સમતોલ આહાર માટેનું મેનુ બનાવો. તો અહીંયા મિત્રો સોમવાર માટે એનું વાનગી છે વેજીટેબલ ખીચડી, નાસ્તો સુખડી, કયા પોષક તત્વો મળે? તો સ્ટાર્ચ અને ચરબી મળે. તો એવી રીતે મંગળવારનું મેનુ છે બુધ, ગુરુ, શુક્ર અને શનિ. જે મિત્રો વાનગી, નાસ્તો અને કયા પોષક તત્વો મળે એનું મેનુ તૈયાર કરેલું છે, આ તમારે લખવાનું રહેશે. તો વિદ્યાર્થી મિત્રો, અમે આશા રાખીએ છીએ તમને આપણો આ વિડીયો ખૂબ જ ઉપયોગી થશે. આ વિડીયો છે એ તમને મિત્રો ખૂબ જ ઉપયોગી થશે, કારણ કે એની અંદર બધા સાચા અને સંપૂર્ણ તમારા જે પ્રશ્નો છે એનું સોલ્યુશન જોયું. તમારી આવનારી પરીક્ષામાં એકમ કસોટી પ્રશ્નપત્ર હોય કે પછી તમારી વાર્ષિક પરીક્ષા હોય કે પ્રથમ સત્રાંત પરીક્ષા હોય, તેની અંદર આ વિડીયો ખૂબ જ ઉપયોગી નીવડશે. તો ચાલો વિદ્યાર્થી મિત્રો, આપણે વિડીયો તમને જો ગમ્યો હોય તો ખાસ ચેનલને મિત્રો સબસ્ક્રાઈબ કરજો, વિડીયોને લાઇક કરજો, તમારા મિત્રો સુધી વિડીયોને શેર કરવાનું પણ ન ભૂલતા. મિત્રો, તેની સાથે સાથે તમારી નવી જે સ્વાધ્યાય પોથી આવેલી છે તેમાં ભાગ 1 અને 2ના સોલ્યુશન જોવાનું બાકી હોય તો ચેનલના પ્લેલિસ્ટમાં મૂકી દીધું છે, અને પ્રોજેક્ટ પ્રવૃત્તિ બુક જે આવેલી છે તેનું પણ સોલ્યુશન બનાવીને મૂકેલું છે. જોવાનું બાકી હોય તો ચેનલના પ્લેલિસ્ટમાં જઈને મિત્રો જોઈ શકો છો.